એમ આપણું શરીર જાય કે એટલે એની કબજે મનને કબજે કરવો ને તો એક આના વગર ન થાય. એટલે સંતો આ સમરણ શ્વાસનું શ્વાસે સમરણ કરતા જપતા જપતા જાપ જપતા તાપ ટળ્યા ગુરુજી જપતા. અમારા ગુરુ મહારાજે આપણને અમને કઈ બતાવ્યા અજંપા જાપ યુક્તિ બતાવી, અમે આ ભજન કર્યું એનાથી તાપ ટળ્યા. ક્યાં આદિ વ્યાધિ ઉપાધિ બધું મટી ગયું આ ભજન કરવાથી. એમને મટે નહીં, એમને વાતો કરવાથી જ મટે નહીં. આપણે આ કરી દીધું આદિ વ્યાધિ મટી ગઈ, એમ મટે કહેવાથી ના મટે, ભજન કરે ને એને મટે. પછી એમ કીધું જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા દિવસ ને રાત. પછી જેને આ બધું મટી ગયું, ભજન થઈ ગયું, જ્ઞાન એને જ્ઞાન થઈ ગયું, આત્માનું જ્ઞાન, એ પછી આઠે પર એને ધ્યાનમાં રહી જાય. એનું મન ક્યાંય ન જાય, અડગ મન થઈ જાય. મેરું તો લગે પણ જેના મનારા લગે ભાગી પડે ભલે બ્રહ્માંડ. વિપત્તિ પડે તો ભણશે નહીં, કે કઠિન થોડી પરિસ્થિતિ વિપત્તિ પડે તો એ ભણશે નહીં. સોય હરિજનના પ્રમાણ કે એ સાચા હરિજન, હરિના જન, કે એ સાચા સંતો. એ પછી ચિત્તની વર્તી સદારે નિર્મળ, એને નિર્મળ કરે નહીં કોઈની આસ. દમ દે તો રે અજાચક, વચનમાં રાખે વિશ્વાસ. એને ખબર પડી જાય, વચનમાં વિશ્વાસ આવી જાય કે આ સહી સત્ય. હું ને મારું આ બધું મારે છે જગતમાં. હું છે તે હરી નથી. હું જાય તો પછી હરી આવે. હું પણ છે આ કાઢવાનું સંતો કે ભાઈ આપણને ખબર જ નથી હું કોણ છું, એટલે હું પણ આવે. હું કોણ છું, ક્યાંથી આવે, ક્યાં જવાનું, આ સંતો સમજાવે છે. કહા છે આયા, કહા જાયગા, કહા તમારા ધામ. આ કાયા તો કાલે પડી જશે. આપણે ગર્વ કેનો હોય, હું પણ છે ને કાયાના લીધે જ હોય છે, શરીર ન હોય તો કાંઈ હોય. એટલે હું પણ છે, એટલે સંતો કહે છે આને ઓળખી જાય. આ 52 જે વસ્તુ છે ને આ નામને ઓળખી જાય. આ નામ જે જાણે એ 52 થઈ જાય. એટલે સંતો આ બધા કરી ગયા છે, આ ભજન કરી ગયા એટલે આ બધું નીકળી ગયું. હું ને મારું છે ને આ બધું મનનું કારણ, આ મનનું કારણ મટી ગયું. કેવી રીતે ભજન કરવાનું જ્ઞાન થઈ ગયું. એટલે જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા દિવસ ને રાત. ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા મળ્યા દિનોના, કે ધ્યાનમાંથી ધણી પરમાત્માને ઓળખી લીધા. ધ્યાન કરવાથી મળ્યા દિનોના, એમને પરમાત્મા મળી ગયું. પછી કીધું મારા સદગુરુએ ભેદ બતાવ્યો. પિંડ બ્રહ્માંડથી પાપ. પિંડ એટલે શરીર અને બ્રહ્માંડ, આપણો આ મસ્તકનું આ બ્રહ્માંડ કે છે. 12 આ છે અખિલ બ્રહ્માંડ, એ બ્રહ્માંડ છે. પણ એનાથી પર તો ક્યાં? પિંડ ને બ્રહ્માંડથી પર ક્યાં? તો કે અનહદે નાદ વાગે સરિયાજી, અનહદ નાદ જે વાગી ગયા. આ ભેદ આપણને ગુરુ મહારાજે બતાવ્યો. ત્યારે ને કે ના ખબર પડે. જેને જેને ગુરુ મળ્યા એને ખબર પડે છે કે આપણી અંદર અનહદ નાદ વાગે છે, ઝાલરી વાગે, મોરલી વાગે, શંખ વાગે, બધું વાગી રહ્યું છે. આ કેને ખબર પડે? જેને ગુરુ મહારાજ મળ્યા ને એ એમને ના ખબર પડે. એમને અમે અનુભવ કરી ના. જો કુંભારામ બાપુએ વાણી બનાવી કે શું કીધું કે મારા સદગુરુએ મારા શબ્દના બાણ, તન મન વિધાના પ્રાણ. પ્રાણ વિદ્યાને જોયું જાગી તો વાલાની બંસરી વાગી કીધું ને, એનો અનુભવ છે નહીં. પછી બીજી વાણીમાં કીધું છે હરદમ જાગી હેતે ફેરો મટી જાય દીવા. સાધુભાઈ ફેરો હરિની માળા. પછી માળાની વાત કરી કે હવે માળા તમે ફેરવો. કેવી? હરદમ. હરદમ એટલે ઘડી કે એક ખાલી ન જાય આ માળા વગર. એવી માળા એક શ્વાસ ખાલી ન જાય. હરદમ જાગી જાગી હેતથી, પ્રેમથી, ભાવથી આ ભજન કરવાનું. હેતે ફેરો તો મટી જાય દિલનો અંધારો. અંતરનો અંધારો છે, દિલનો અંધારો મટી જાય. ખૂબ જ ફેરો હરિની માળા. આવી માળા કે ફેરો. જય ગુરુ મહારાજ. આગળ જતા સમજાઈ જાય તો બધું સેલ્સ. જો જેસલ જાડેજો કેવો તો સમજાવી દઉં. જેસલને કીધું પાપ તારો ભોકાટ ધર્મ તારો અંબા.